તો તમને આજે અમે એક વાત જણાવીશું. તમને જાણી નવાઈ લાગશે કે હોઠ ફાટવાનું કારણ ઠંડી નહીં પરંતુ તમારા શરીરમાં વિટામિન્સ અને પાણીની ઉણપ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિનાયક આપ સૌનું સ્વાગત કરું છું. જેમ શિયાળાની ઋતુ આવવાની શરૂ થાય એટલે સીધી અસર આપણા શરીરની ત્વચા ઉપર દેખાવાની શરૂ થઈ જાય છે. સૌથી પહેલા તો આપણા ચહેરાના હોઠો પરની જે ચામડી છે એ ફાટવાની શરૂ થઈ જશે. આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુ શરૂ થાય એટલે આ ત્વચા ફાટવાનું શરૂ થઈ જાય છે. પરંતુ દર્શક મિત્રો, શું તમને ખબર છે કે અન્ય કયા કારણોસર આપણી આ હોઠની ત્વચા ફાટવાની શરૂ થઈ જાય છે? તો શિયાળો આવે એટલે લીલોતરી, શાકભાજી આ બધું જ સરળતાથી મળી રહે, પરંતુ ત્વચાને લઈને સમસ્યાઓ પણ ઊભી થઈ જતી હોય છે. હવે ઠંડીને કારણે ત્વચા ડ્રાય થઈ જાય, જેને કારણે હોઠ ફાટવાના શરૂ કરી દે છે. આ સિવાય વાઢિયા પડે છે, હેરફોલ વધારે થાય છે. જો તમે હોઠ ફાટવાથી પરેશાન હો તો તમને આજે અમે એક વાત જણાવીશું. તમને જાણી નવાઈ લાગશે કે હોઠ ફાટવાનું કારણ ઠંડી નહીં પરંતુ તમારા શરીરમાં વિટામિન્સ અને પાણીની ઉણપ છે. દર્શક મિત્રો, આયર્ન, ઝીંક અને વિટામિન્સ આપણા શરીરને સંતુલિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આવી સ્થિતિમાં કોઈ પણ પોષક તત્વોની ઉણપ ત્વચા અને હોઠની સમસ્યા વધારી શકે. ચાલો જાણીએ કે એ કયા પોષક તત્વો હોઈ શકે. સૌથી પહેલા વાત કરીએ વિટામિન B9 ની. હોઠ ફાટવાનું કારણ વિટામિન B9 ની ઉણપનો એક સંકેત છે. હવે આ વિટામિનને ફોલિક એસિડ પણ કહેવાય છે. આ વિટામિનની ઉણપથી વાળની સમસ્યા, ફાટેલા હોઠ અને શુષ્ક ત્વચા પણ થઈ શકે છે. હોઠને મુલાયમ રાખવા માટે વિટામિન B9 નું સેવન કરવું જોઈએ. આના સિવાય વિટામિન B6 તો એની ઉણપ પણ શરીરમાં અનેક પ્રકારના નુકસાન પહોંચાડી શકે એમ છે. વિટામિન B6 ના સેવનથી ઊંઘ અને ભૂખમાં સુધારો પણ થઈ શકે. આ વિટામિન B6 તમારી ત્વચા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેની સીધી અસર તમારા શરીર પર દેખાશે. જો તમારા શરીરમાં આ બે વિટામિનની ઉણપ હશે તો ચોક્કસપણે તમારા હોઠ ફાટી જશે. હોઠની ત્વચા ખૂબ નાજુક હોય છે એટલે આનાથી વધારાના પોષણની જરૂર હોય છે. વિટામિન B6 તમારા હોઠોને ફાટતા અટકાવે છે. દર્શક મિત્રો, તમને જાણી નવાઈ લાગશે કે આપણા હોઠ ફાટવા શરીરમાં વિટામિન B ની ઉણપનો સંકેત છે. એક રિપોર્ટ અનુસાર હોઠની ત્વચા શરીરની ત્વચા કરતાં થોડી પાતળી હોય છે, એટલે કે શરીરમાં પોષક તત્વોના અભાવની સીધી અસર આપણા હોઠ અને ત્વચા ઉપર જોવા મળે છે. એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે વિટામિન B કોષની કામગીરી અને ઉર્જા ઉત્પાદન જેવા 8 પાયાના વિટામિન્સથી બનેલું છે, જે શરીર માટે મદદગાર છે. હવે આ સિવાય વિટામિન શરીરના ઘાને મટાડવામાં પણ મદદ કરે છે. તો દર્શક મિત્રો, જ્યારે તમારા હોઠ વારંવાર ફાટ્યા કરે તો બની શકે કે તમારા શરીરમાં વિટામિન B ની ઉણપ સર્જાઈ હોય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.